એમની તબિયત બગડી આ બધામાં પોતાનો વાંક છે એવું ધારીને પોતાનો જીવ આપવા જતી હતી. વિચાર્યું પણ નહીં કે અમારા બધાનું શું થશે, તારી બહાનું શું થશે. તારો બાપુજી તારી પાછળ આવ્યો હોત. હસમુખભાઈ, કંકુના લગ્ન કરવાના છે કે નહીં? મુહૂર્તમાં હવે અડધો કલાકની જ વાર છે. પંડિતજી, હવે તો ના જ થાય ને લગ્ન. અડધો કલાકમાં બીજો છોકરો ક્યાંથી મળશે? અને સારું કર્યું તમે હજી અહીંયા જ છો. લગ્ન નથી થવાના, પણ તમને દક્ષિણા તો દેવાની છે ને. માફ કરજો મહારાજ, હવે તો કંકુના લગ્ન નહીં થાય. જેવી પ્રભુની ઈચ્છા. મહારાજજી, તમારે ક્યાંય જવાનું નથી. પપ્પા, આપણે એમને હવે ફ્રી કરીએ ને? હા પપ્પા, બિચારી કંકુના લગ્ન તો હવે ફોક થઈ ગયા ને. હા, ગૌરવભાઈ, હજી મહારાજને જમવાનું બાકી છે ને, એટલે કદાચ પપ્પા રોકતા હશે. તું જમાડી આવ, જાય ને. હા, હવે કંકુડીના તો ક્યારેય લગ્ન નહીં થાય ને ભાભી. ક્યાંથી થાય જ્યોતિ? આવા અધૂરા ફેરે પરણેલી છોકરીનો હાથ કોણ પકડવાનું? પોતાની જિંદગી પનોતી સાથે કોણ આગળ વધારે? ના ભાભી, કંકુના લગ્ન થશે. શ્રી, હું તારી ભાવનાઓને સમજુ છું, પણ એટલા ટૂંકા સમયમાં કોઈ મુહૂર્તો કેવી રીતે મળશે? મેં કંઈ નક્કી કર્યું છે. શું? કંકુ સાથે જે કાંઈ પણ થયું છે એનો જવાબદાર હું છું. શ્રી, તે જે પણ કંઈ કર્યું એ કંકુના ભલા માટે, એના હિત માટે કર્યું છે. એમાં તારો શું વાંક? શ્રીભાઈ, તમે નિર્ણય શું લીધો છે એ જરા કહેશો? હા, તું ખોળ પાડ એટલે અમને ખબર પડે. અને શ્રી, અત્યાર સુધી તે જે કંઈ પણ નક્કી કર્યું છે ને એના માઠા પરિણામ અમારે બધાએ સહન કરવા પડ્યા છે. સાવ સાચી વાત છે. શ્રીભાઈ, તમે જ્યારથી આવ્યા છો ને ત્યારથી બધું ઊંધું ચપટું થઈ ગયું છે. સાચું કહું ને તો શ્રીભાઈ, તમારે તમારા બધા જ નિર્ણય અમને લેવા દેવા જોઈએ. એ જ તમારા હિતમાં છે. આપણે આ વખતનું સાંભળી લઈએ. ખબર તો પડી કે તમે શું નક્કી કર્યું છે. બોલો શ્રીભાઈ, શું નક્કી કર્યું છે? હું કંકુ સાથે લગ્ન કરીશ. હું આજે, અત્યારે, આ જ મુહૂર્તમાં કંકુ સાથે લગ્ન કરીશ.
આટલો મોટો નિર્ણય લીધો મને પૂછવાની જરૂર ન લાગી. મરી ગઈ હતી હું, મરી ગઈ હતી હું. પ્લીઝ આવું નહીં. તું શું બોલો શ્રી? તારા લગ્ન માટે કેટલા સપના જોયા છે, એનો વિચાર પણ ન કર્યો તે. અરે મારો તો છો, પણ રિયા મને પણ ન વિચારી. હું એને આગળની બહુ આગળની ગૃહલક્ષ્મી મારી બેઠી છું. મેં એને વચન આપ્યું છે એનું શું શ્રી? મને આ નિર્ણય મંજૂર નથી. હું રિયાની જગ્યા કંકુને ક્યારેય નહીં આપું, ક્યારેય નહીં. આ શું માંડ્યું છે તને શ્રીભાઈ? જાતે બધું વિચારી લીધું અને અમારો વિચાર પણ ના કર્યો કે અમારી આબરૂનું શું થશે. અમારી આબરૂ તો ધૂળ ધાણી થઈ ગઈ ને. કંકુ સાથે લગ્ન. શ્રીભાઈ, તમને કઈ ભાન છે કે તમે શું બોલી રહ્યા છો? મમ્મી, તમારા દીકરાને કઈ સમજાવો, ગાંડો થઈ ગયો છે. અરે કંકુ સાથે લગ્ન કરીને તમે આ સંબંધને શું નામ આપશો? કઈ સરખામણીથી આ સંબંધ બાંધશો? અને લોકો મને શું કહેશે? આ એક નોકરાણીની નણંદ ને મને ને ભાભીને નોકરાણીની જેઠાણી. શ્રીભાઈ, તમે અમને કોઈની સામે ઊભા રહેવા લાયક પણ નહીં રહેવા દો. કંકુ કોઈ નોકરાણી નથી તમારા ભાભી. પપ્પાના મિત્રની છોકરી છે. અને એવા મિત્રની છોકરી જેણે આપણા પપ્પાનો જીવ બચાવ્યો હતો. અને તમે બધા આજે આબરૂની વાત કરી રહ્યા છો ને? જરા વિચારો કે કંકુને જો આજે કંઈ થઈ ગયું હોત તો તમે લોકો કોઈને પણ મોઢું દેખાડી શક્યા હોત? હજી એવું કઈ થયું તો નથી ને? કંકુ સાજે સારી સામે ઊભી છે. હવે અમે કોઈની સામે આંખ કઈ રીતે મળાવીશું? આ મારા માનનું શું? અમારે પણ સોમાન જેવું કંઈ હોય કે નહીં? માન મર્તબાની વાત કરનારાએ પહેલા માન મર્તબો મેળવવો પડે મોટા ભાઈ. અને સ્વમાનની વાત કરનારાએ પહેલા સ્વાભિમાનને જાળવતા શીખવું પડે. શ્રી, બસ અમારે તારા એક પણ સુવાક્ય નથી સાંભળવા. વાત પૂરી. આ લગ્ન નહીં થાય. અમને આ લગ્ન મંજૂર નથી. અમને શું, મમ્મી પપ્પાને પણ મંજૂર નથી. પપ્પા, તમે આ લગ્ન માટે ક્યારે હા નહીં પાડતા. હાથ જોડું છું, અમે કોઈ આ લગ્ન સ્વીકારી નહીં શકીએ. હજી તો હમણાં ઊગીને ઊભા થયા છો તમે ને આટલી મોટી વાત જાતે નક્કી કરી લીધી. અરે તમને આટલો મોટો હક દીધો કોણે?
મારા કહેવાથી શ્રીએ આ નિર્ણય લીધો છે. શ્રીને કંકુ સાથે લગ્ન કરવાનું તમે કીધું? શું કામ તમે આવું કર્યું? શું કામ મારા દીકરાની જિંદગી બગાડવા બેઠા છો? તમને ખબર છે કે તમારી વાત નહીં ટાણે તો આ વાત કરવાની જરૂર શું હતી? હાથ જોડું છું, તમારા પગે પડું છું. કહી દો એને કે એને જે કરવું હોય તે કરે. શ્રી રિયાને પ્રેમ કરે છે, એને એનું ધાર્યું કરવા દો. એને એનું ધાર્યું કરવા દો. મારો નિર્ણય નહીં બદલાય. બાપુજી, ભૂપેન્દ્રભાઈ, તમે તમારા ભાઈને સમજાવો ને, સમજાવો એને કે આવું ન કરે. સમજાવો. ભાભી, જે ખોટા માર્ગે ચાલતું હોય એને રોકાય, જે સાચા માર્ગે ચાલતું એને કેમ કરીને રોકવું? ભાભી, તમે ખોટી ચિંતા કરો છો. આપણા શ્રીએ કંઈ ખોટું નથી કર્યું. આપણે બધાએ તો શ્રી પર ગર્વ કરવો જોઈએ કે શ્રીએ આવો હિંમતવાળો ફેંસલો કર્યો. ઠીક છે, તમે બધાએ તમારું ધાર્યું કર્યું ને, હવે હું મારું ધાર્યું કરીશ. હું કંકુને નાની વહુ તરીકે ક્યારે પણ નહીં સ્વીકારું, ક્યારે પણ નહીં. મમ્મી, અમે બધા પણ તમારી સાથે છીએ. અમે પણ આ લગ્ન નહીં સ્વીકારીએ. સેમ હું પણ કંકુને નહીં સ્વીકારું. શ્રી, પપ્પાએ કહ્યું ને તે માની લીધું? તારામાં જરાય બુદ્ધિ જેવું છે કે નહીં? અને એમ પણ પપ્પાને તો જ્યારે હોય ને ત્યારે આ કંકુની જ વાલી લાગે છે. અરે તને અમારો વિચાર પણ ના આવ્યો? ખાનદાનનું નામ મોડ્યું તે તો. મને તો લાગે છે નક્કી તે આ બધું છે ને પપ્પાના પૈસા માટે જ કર્યું હશે. દેવાંગ, શ્રીને સમજી ન શકે તો કાંઈ વાંધો નહીં, એને ઓળખવામાં ભૂલ નહીં કરતો. ભાભી, તમને યાદ છે ગુરુજીના શબ્દો યાદ છે? ગુરુજીએ કીધેલું કે આપણી કંકુ મહારાણી બનશે. હવે મને સમજાય છે કે ગુરુજી આ જ કહેતા હશે. યાદ છે ગુરુજીના શબ્દો ભાભી? એમણે કીધેલું આ ઘર પર તોફાન આવશે અને એને એક નવી વ્યક્તિ રોકશે. આ ઘર પર આવેલા કેટલા સંકટોને કંકુ રોકતી આવી છે. મમ્મી, કંકુના બબ્બે વાર મેરેજ અટકી ગયા છે. શું કામ? કારણ કે એના મેરેજ ભાઈ સાથે થવાના હતા. મમ્મી, તમે જરાક તો સમજો. તમને ગુરુજીની વાણી પર વિશ્વાસ છે ને? ના મમ્મી, તમે જ કહેતા હો છો ને કે ગુરુજીના શબ્દો ક્યારેય ખોટા નથી પડતા. મમ્મી, આજે પણ સાચા જ પડ્યા છે. પ્લીઝ માની જાઓ ને. ભાઈને મેરેજ માટે આ પાડી દો ને.